વડોદરામાં મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચની ટિકિટની કાળાબજારી થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે, પર્દાફાશ થયો છે અને આજે યોજાનારી આ મેચ અને તે પહેલા જ બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે। મેચની ટિકિટની કાળાબજારી કરતા બે યુવકો જે અત્યારે ઝડપાઈ ચૂક્યા છે, પોલીસના સકંજામાં ફસાઈ ચૂક્યા છે। કેતન પટેલ અને હિતેશ જોશીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે। સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હિરેન, અત્યારે ભારત અને જે મેચ રમાવાની છે ન્યૂઝીલેન્ડ, તે બંને વચ્ચે ટિકિટની કાળાબજારી કરતા વ્યક્તિઓ જે બે લોકો છે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાંસલ કરી છે। ખાસ કરીને વાત છે વડોદરા શહેરમાં પ્રથમ કોટંબી નવા સ્ટેડિયમ ખાતે મેચ રમાનાર છે। ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાનારી છે, ત્યારે શરૂઆતથી ટિકિટ મળતી નથી તેવા બૂમો ઉઠી છે નાગરિકોની। ખુદ બીસીએના કેટલાક મેમ્બરો પણ એમ કહે છે કે ટિકિટો પૂરતા પ્રમાણમાં મળી નથી, ત્યારે ટિકિટોના કાળાબજાર થવાની શક્યતા ઘણી વધી ગઈ હતી। કારણ કે આ બાબતે જે તે નાગરિકો દ્વારા પણ આક્ષેપો થયા હતા કે આ ટિકિટોના કાળાબજાર માટે જ આખા બ્લોકો વેચાઈ ગયા છે, પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હતી। ત્યારે ડીસીબી પોલીસની બાતમી મળી હતી કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીક ભાંડવાડા છે, જ્યાંથી બે યુવકો કાળાબજારી કરતા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં 1000, 2000ની ટિકિટો જે છે તેના 5 ગણા ભાવે વેચતા હતા અને નાગરિકો લેવા પણ આવતા હતા, જે ક્રિકેટના શોખીનો જે લેવા પણ આવતા હતા। પોલીસે છટકું ગોઠવીને કેતન પટેલ નિઝામપુરા ખાતે રહેતો અને હિતેશ જોશી આ બંને જણાની ધરપકડ કરી છે। બંને પાસેથી કુલ 17 ટિકિટો મળી આવી છે અને હાલમાં તમામ ટિકિટો ક્યાંથી લાવ્યા છે, કોણે આપી છે અને કેવી રીતે આ મેળવેલીને કોને વેચી છે અગાઉ ટિકિટો, આ બાબતની પોલીસ તપાસ કરી રહી છે। હાલમાં 31,000ની ટિકિટનો જથ્થો જપ્ત કરી ડીસીબી પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર।